श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है आरती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है आरती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जलाने वाला, नव ज्योति जलाने वाला। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जलाने वाला, नव ज्योति जलाने वाला। हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही। जग के मंगल की आरती, पापियों को पाप से है तारती। श्रीमद् भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला, हरि दर्श कराने वाला। ये शांति गीत पावन, पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला, हरि दर्श कराने वाला। ये सुख करणी, ये दुख हरणी, ये सुख करनी, ये दुख हरनी। श्री मधुसूदन की आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। मधुर बोल जग पंथ खोल, सतमार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जग पंथ खोल, सतमार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही। प्रभु के महिमा की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। पापियों
को पाप से है तारती। पापियों को पाप से है तारती। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम जमणी बाजूजी. हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले। આજની આ ચોથા દિવસની કથાના પહેલા સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા માતા પિતાના ચરણોમાં વંદન કરી, મારા ગુરુજીના ચરણોમાં વંદન કરી અને આજના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ડૉક્ટર વિનુભાઈ એમ પ્રજાપતિ, સ્વર્ગસ્થ રહીબેન વિનુભાઈ પ્રજાપતિ, એમના દીકરા શ્રી અશોકભાઈ વી પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી હંસાબેન પ્રજાપતિ, એમના પૌત્ર અને પૌત્રવધુ શ્રી નીરવ એ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી ખુશ્બુ બેન એન પ્રજાપતિ, એમના દીકરી અને જમાઈ શ્રી સુકેતુ કુમાર એસ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી ઉપાસનાબેન એસ પ્રજાપતિ, કુમારી ઈશ્વરાબેન એસ પ્રજાપતિ અને ભગવાન કૃષ્ણના વાંગમય સ્વરૂપ એવા પોથીજીના ચરણોમાં વંદન કરી અને સમગ્ર યજમાન પરિવાર વતી આપ અહીં પધારેલા તમામ ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, વડીલો દરેકના હૃદય કમળમાં બિરાજમાન એવા મારા ઠાકોરજીના ચરણોમાં વંદન કરી આજની કથાનો મંગલ પ્રારંભ. બોલો ગંગા મૈયા જય. રાજા રણ છો જય. દ્વારિકા. જો આમાં કેવું છે કે સાધુ, સંત અને બ્રાહ્મણ આ બધા ફરતા છે ને તીર્થ ક્ષેત્ર કહેવાય. આજે અહીંયા તો કાલે ક્યાં આવીશું એ ખબર નથી. ઘરે બહુ ઓછું રહેવાનું હોય, સીધો સંબંધ ભગતો જોડે. કંઈ બી હોય તો ભગતને જ કહેવું પડે. અને પરમાત્માની અસીમ કૃપાથી નરોડાના અમારા ભગત હંસાબેન એમને તરત મને યાદ કર્યો અને મારા પરમ સૌભાગ્ય કેટલા વખતથી હું વિચાર કરતો કે ઋષિકેશમાં જઈને કથા કરું. હે, ડાયરેક્ટ યજમાન, બધું ડાયરેક્ટ મળી ગયું. કેવળ ને કેવળ મા બહુચરનો આનંદનો ગરબો અને 1 મહિનો સતત જે સવારે 3:30 થી 6:30 શિવજીની પૂજા કરી. કોઈ સ્વાર્થ નતો મારો, વિચાર કરો, કંઈ જ નહીં. મને સોંપ્યું હતું કે મહારાજ તમારે મંદિર આવવાનું, આટલું કામ કરવાનું, રુદ્રી ભણી જવાની, અષ્ટક બોલી માતાજીને નવડાવી દેવાના, 6:30 મારું કામ પૂરું થઈ જાય. પણ આખો મહિનો અને સોમવતી અમાસે 6 વાગે ફોન આવ્યો. તો એટલે જ એક સૂત્ર છે, 4 મિલે 64 કિલે 20 રહે કર જોડ. 4 મિલે 64 કિલે, 2 તમારી આંખો અને 2 મારી આંખો. 32 દાંત તમારા અને 32 દાંત મારા. હે, આમ કોઈ નજીકનું મળી જાય આમ ગંગા કિનારે નરોડાનું કે જ્યાં રહેતા હોય ત્યાંનું, તો કેવા પણ ગદગદિત થઈ જાય. ઓહો હો, પરમ ભગવતીએ તમારા દર્શન થઈ ગયા. હે, કેટલો ભાવ આવે. એટલે જ કહું છું, બધા એકબીજાને જય શ્રી કૃષ્ણ કહી દો. હા, ભાઈઓ બી કહી દો. હા, ભલે પગે ના લાગો તો કંઈ નહીં, પણ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ગિરનારી. બોલો જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી, જય જય ગિરનારી. બસ આનંદમાં રહેજો બાપ. બાકી તો
હા, આવો સૌ. આ તો બધું કેવું છે, મારો મૂળ ભજનનો વિષય પાછો, એટલે ભજન આવી જાય એક બે ઘડી, એટલે તો લાંબી નથી લેતો. આવો સૌ ભજન કરો, હે, આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો, દીવો આજે દિલમાં ધરો. આવો તો ઘણા બધા ભજનો મને યાદ આવે. આજે મારા ઘરમાં દિવાળી, મારે ઘેર પધાર્યા વનમાળી. તો મૂળ વિષય તો 4 મિલે 64 કે હરિજન સે હરિજન મિલે તો ખીલે 7 કરોડ. વિચાર કરો, કોઈ હરિભક્ત મળે ને સાહેબ, 7 કરોડ રૂવાડા ઊભા થાય, તમારા ટસિયા ફૂટી જાય. આ હા હા, તમે ક્યાંથી અહીંયા? કેવો ભાવ હોય, ભગતનો ભાવ હોય. હો ભગતભાઈ, કંઈ ના હોય, ભાવ જ હોય. કાયમ મારી કથામાં કહું, ગાંધીજીની હડતાલ, સ્વામિનારાયણનું વડતાલ અને નરસિંહ મહેતાની તાલ, આવું પડે સાહેબ એને. ભગતભાઈ શું હોય બીજું? હરિજન સે હરિજન મિલે, મિલે 7 કરોડ. હું આપને વંદન કરું છું, વફાદાર રહીશ. વફાદારી, હું પ્રણામ કરું છું, જીવનમાં પ્રામાણિકતા રાખીશ. અને ત્રીજું સૂત્ર હતું એ યાદ નથી આવતું. વંદન પ્રણામ આવશે એટલે કહું. પણ પેલી કડી મને યાદ આવી ગઈ. કાલે ભજનની જ્યાં અટકી હતી, બીજી કડી સવારે સંધ્યા કરતો હતો, ભગવાનને કીધું ભાઈ યાદ કરાય. આહા, આવવાનું છે હો, 12 વાગે વિમાન, 7 તારીખે. તૈયારી રાખજો, ઘરે ફોન કરી દેજો કે આવું તો આવું. હા, વૈકુંઠના ઝરૂખેથી પ્રભુ જુએ છે પૃથ્વી પર, તમે શું કરો છો તે, તમે શું ના કરો છો. બીજી કડી ખૂટતી હતી. શબ્દો સાંભળજો સાહેબ, શું લખ્યા છે. એનું અંતર્યામી નામ છે. अंतर्यामी, तन की जाने, मन की जाने, जाने चित्त की चोरी, उसके आगे क्या छुपाना, जिसके आगे जीवन की दोरी. એનું અંતર્યામી નામ છે, એનું અંતર જાણે છે. તમારા ને મારા મનની બધી વાતો પ્રભુના પાને પાને છે. હવે આગલી ઘડી, તમે શું શું વિચારો છો? હે, તમે અત્યારે શું વિચારો છો એની ખબર છે, એને યાદ રાખજો. એની સગળી છે એને ખબર. તમે શું કરો છો તે, તમે શું ના કરો છો. એને નિર્મળ મનના માનવી બહુ વાલા લાગે છે. જ્યાં છળ કપટ છળ છિદ્ર છે, ત્યાંથી દૂર દૂર ભાગે. વૈકુંઠના ઝરૂખેથી આ ભજન મુકેશ પટેલ લખ્યું છે. હો કે તમારું ભલું કરે ભગવાન, આ મોરલીઓ વાળો રે. તમારા પૂરા કરે બધા કામ, આ મોરલીઓ વાળો રે. હે, પુનિત મહારાજ શું કહેતા? પુનિત મહારાજના શબ્દો, કેડે કસીને એ ભજન કરીએ, અમે તો દિન રાત રે.
બ્રાહ્મણનું કામ શું સાહેબ? સાધુનું કામ શું? સનાતન ધર્મની વાત કરું છું. ઘરે ઘરે દીવા પ્રગટાવવાનું કામ છે. ઘરે ઘરે જવાનું. તમારા ઘેર ભૂદેવ આવે ને સાહેબ, સાધુ સંત આવે ને અને ચા પાણી કરે ને ખાલી સાહેબ, એનું પુણ્ય મૂકીને જાય ને તમારું પાપ બાળી નાખે. એટલે જ હું લગભગ ક્યાંય બહુ જતો જ નથી. હા, પરમ સ્નેહી હોય, પરમ ભગવદીય હોય, કારણ કે તમને લાગે એવું આચાર વિચાર જ્યાં પડાતો હોય, બધા નિયમો પડાતા હોય. મેં પહેલાં જ કીધું ને કે વેદ મંત્ર ક્યાં બોલવો એ ગુરુજી શીખવાડે. તમે ત્યાં ના બોલાય સાહેબ. કોઈ રસ્તામાં તમને પૂછે બોલો, પેલો કે ભાઈ એમ ના બોલાય. હે તો કેડે કસીને ભજન કરીએ, અમે તો દિન રાત રે. ઘરના બધા કે આ ભજન કરો છો તો ઘર કેમનું ચાલશે? તો આગળ પુનિત મહારાજે લખી જ ગયા, તો બાકી બધાએ કામ બધા મારો કરતો દીનાના, આસરો શ્યામ તણો. કોનો આસરો છે? શ્યામ તણો. કે તારા વિના દુનિયામાં કોણ ખાસ છે સાહેબ? યાર, એના માટે પ્રશ્ન છે બહુ મોટો જીવનમાં. ખાસ કોને ગણવા? કોણ આપણું? આ સત્સંગ આપણને એ જ શીખવે છે. કાલે દાદાએ ગાયું ને, એકલા આયા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. તો પુનિત મહારાજ આ લખીને ગયા અને આ થોડું પાછું કાલ તૈયાર કર્યું કે વૃદ્ધા અવસ્થા. હા, ઘરમાં ફાવે નહીં, બહાર જવાય નહીં. જોજો ચોમાસું છે, બહાર ના જતા. લપસી ગયા તો એનું નામ ગડપણ. ભાવે એ ખવાય નહીં, ભાવે એ ખવાય નહીં. ખાવા મળે એ ભાવે નહીં, ખાવા મળે ને પાછું ભાવે નહીં. પોતાના જ ઘરમાં પારકું લાગે, એનું નામ ગડપણ. આપણે બોલીએ કોઈ સાંભળે નહીં, અને બીજા બોલે એ સંભળાય નહીં. કોઈની પાસે બેસે તો ગમતું નથી, અને જેની પાસે જઈને બેસવું હોય એને ગમતું નથી. એ ગડપણ. એટલે જ હું વારે ઘડીએ કહું કે આપણું સાંભળે કોણ? જખ્મ જગને દિએ હૈ સંસાર. સાહેબ, મહાત્મ્યમાં જ આવે છે. ગોકર્ણ મહારાજ એમના પિતાને કીધું, આ સંસાર કેવો છે? ના પાડી દીને પેલા બાપુએ કે તારા નસીબમાં સંતાન નથી આત્મદેવને. તોય કીધું જોઈએ છે. સાહેબ, આ જગતમાં દીકરા વાળા રોવે છે, દીકરા વગરના રોવે છે. બસ આ સમજાઈ જાય એટલે આનંદ જ છે. કોઈને દોષ દેવો નહીં. એટલે ગોકર્ણ ગીતામાં કીધું, કોણ પુત્ર, કોણ પત્ની, કોણ મારું, કોણ તારું? આ જગતમાં એક જ આશરો, જખ્મ જગને દિए गाव किसको दिखाऊं, कोई अपना नहीं है, हाल किसको सुनाऊं. है एक तुझ पे ही काना, जोर चलता है मेरा, आसरा एक तेरा सहारा.
એક જ આશરો. શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસથી તમે જે પણ દેવતાને માનતા હો. એટલે જ ભાગવતમાં આવે છે, નિગમ કલ્પતરો ફલિતમ ગલિતમ ફલમ સુખમુદા દ્રવ મૃત્યુતમ સંયુતમ પીબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવત કલ્પ વૃક્ષ છે. એની નીચે બેસો ને એટલે ભગવાન એકવાર ઈચ્છા પૂરી કરે, બીજી વાર ઈચ્છા જ મારી નાખે. આ ભાગવત છે સાહેબ. શરૂઆતમાં ઈચ્છા પૂર્તિ કરે અને પછી ઈચ્છા જ મારી નાખે. શિવ કૃપા વગર રામ કૃપા ના થાય અને રામ કૃપા વગર કૃષ્ણ કૃપા ના થાય. શિવ ભોળા નથી, યાદ રાખજો, પણ ભોળાનો છે. હો, હા, કોનો છે? ભોળાનો. નથી કહેતા અમારા તો આ બહુ ભોળા. બોલો રાજા. આગળ મારો નાથ જાણે. તો ભગવાને કીધું, ગીતાનો 9મો અધ્યાય અને શ્લોક નંબર 22. અનન્યાશ્રિતાવંતો માયે જના પર્યુયાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમ વહામ્યહમ. મેં તમને કીધું ને કે ભગવાન ઉવાચ. શું કીધું? જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા કરતા નિષ્કામ ભાવે ભજે છે, નિરંતર મારું ચિંતન કરે છે, એનું રક્ષા કરવાનું કામ મારું છે. યોગક્ષેમ એટલે આપણો સંસાર ચલાવવો, આપણી જરૂરિયાતો પૂરી કરવી. ભગવાને લેખિતમાં આપ્યું છે, પણ ક્યારે? સરેન્ડર. આપણે બધા કહીએ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. તો બે હાથ ઊંચા કેમ કરીએ છે? બોલો, છે કોઈની પાસે જવાબ? આ બે હાથ ઊંચા કરી દીધા. બોલો હંસાબેન, આ બે હાથ ઊંચા કરી દીધા કેમ? કોઈ ભગવાનમાં નહીં કરતા, મહાદેવજીમાં કરીએ છીએ. બોલો, આપણે રસ્તામાં જતા આવીએ અને કોઈ એમ ચાકુ બતાવી દે, શું કહીએ? લે ભાઈ, લેવું એ લઈ જા. એમ સરેન્ડર. ભગવાનને શું કીધું? આ તને સરેન્ડર થઈ ગયો. અને એટલે જ તમે જો આરતી પતે પછી પાણીની ચમચી લઈએ છે અને આરતી પરથી ફેરવીએ છીએ. કેમ? આટલા વખતથી કથામાં આવો છો, આટલા વખતથી કથાઓ સાંભળો છો, રોજ ઘરમાં એ કરતા હશો. કેમ? કહી દઉં, કારણ આરતી ગરમ હોય, ભગવાન દાજી ના જાય. આ ભાવ છે સાહેબ. હે, વૈષ્ણવ સંપ્રદાયમાં કનૈયાને પાંખડી બી ના મૂકે કે એને વાગી જાય, આવો ભાવ છે. 3 વખત આરતી લેવાની. હૃદય બી વંદનમ, ચક્ષુર બી વંદનમ, મસ્તક બી વંદનમ. 2 હાથે લેવાની. નિયમો છે સાહેબ. થોડું થોડું ફોલો કરો તો જીવન જીવવાની બહુ મજા આવે. આમાં કંઈ છે નહીં. ઇટ્સ ઓબ્ઝર્વેશન. ક્યાંક સાંભળ્યું ને ક્યાંકથી લીધું ને તમને આપ્યું. મારું કંઈ છે જ નહીં. મારા વિચારો થોડા જુવાન છું એટલે એવા હોય, પાછા કોઈને ગમે નહીં એટલે કહેવાય નહીં. તો કહેવાનો મતલબ, ગીતામાં ભગવાને લખ્યું કે મારો આશરો લો. હે, એટલે જ શંકરાચાર્ય લખીને ગયા ચરપટ પંજિકા સ્તોત્રમ. ખૂબ સરસ છે સાહેબ. ખાલી આ ચરપટ પંજિકા સ્તોત્રમ પર 7 દિવસની કથા થાય. આ સ્તોત્ર પર એનો એક શ્લોક હું આપને સંભળાવું છું. ગેયમ ગીતા
નામ સહસ્ત્રમ ધ્યેયં શ્રીપતિ રૂપજમસ્તમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દીનદનાય ચ વિત્તમ. શું બોલવાનું બધા બોલજો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ પ્રાપ્ત સન્નિધે મે સુને ગોવિંદમ ભજ ગો. શું કરવાનું? બસ ગોવિંદનું નામ. આનો ગુજરાતી અર્થ કહું તમને. રોજ ગીતાનો 12મો ને 15મો અધ્યાય વાંચો. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સાહેબ આ ભાગવતજીમાં આવ્યા છો ને તો સમય મળે ને તો અહીંયા બેસીને જ કરવાનો. આજે મને સમય મળ્યો તો હું સવારે વહેલો આવી ગયો અને અહીંયા એ પ્રદક્ષિણા કરવી હતી એ કરીને જતો રહ્યો. એમ જ્યારે જ્યારે સમય મળે ને સાહેબ શાસ્ત્રમાં એવું કીધું છે કોઈ તીર્થમાં ના જવાય જ્યાં આવી ભાગવત થતી હોય ને અને ત્યાં જ્યાં વ્યાસપીઠ હોય ને એના ફેરા ફરી લો ને ચારે ધામનું સુખ મળી જાય. હે સોમવતી અમાસે બેનો ફેર આટા માને ને સૂતરની દડી લઈને 108 ફેરા. નારાયણનું નામ લો. સજ્જન માણસોનો સંગ કરો અને જો ભગવાને તમને સંપત્તિ આપી હોય તો રોજ 5 રૂપિયાનું દાન કરો. આ વાત કરી. અનેક જન્મના પુણ્યથી કથા મળે. ભાગવતના મંગલાચરણમાં જ આવે છે. કેટલાય જન્મના સાહેબ તમારા પુણ્ય પાક્યા. પૈસા ગૌણ છે, યાદ રાખજો. પૈસો વિનિમય છે એમ એ જોઈએ, કારણ કે વ્યવહાર ચલાવવાનો છે. પહેલાં સાટા પદ્ધતિ હતી, ઘઉં આપો તો ચોખા આપે ને દાળ આપે ને એ બધું હતું. પણ હવે જેમ જેમ સમય આગળ જાય એમ એમ પરિવર્તન એ સમાજનો નિયમ છે. ભગવાન એ જ છે, સત્યની કથા એ જ છે, એ જ લીલાવતી, એ જ કલાવતી, એ જ સાધુ નમનો વાણીઓ. પણ તમે આવો અને મંડપનું ડેકોરેશન કેવું થાય, ફૂલોની શોભા કેવી થાય, એ હવે અગત્યનું થઈ ગયું છે. એ વાત અહીંયા કરી. કથા મૃત્યુને મહોત્સવ બનાવે છે. નરમાંથી નારાયણ થવું, પુરુષમાંથી પુરુષોત્તમ થવું અને માનવમાંથી માધવ થવું. કેટલા બધા નામ છે માધવ ને. વૃંદાવનમાં બાકે બિહારી. અમારા અંશાબેન આવ્યા હતા વૃંદાવનની કથામાં. પહેલી વાર મેં વૃંદાવનમાં કથા કરી હતી. એમાં નિધિવનમાં તમે જાઓ, પણ ભાવથી જાઓ તો કનૈયો દેખાય. હો, બાકી ગયા ને દોડ્યા ને એ બધા એવું દોડે, મન તો આમ એમ થાય કે આટલું બધે દૂર ગયા છીએ. સર્વશાસ્ત્રોનો સાર ભાગવત છે. તમે વિચાર કરો, આવે છે ને વ્યાસજીએ બધું લખી દીધું છતાં દુઃખી હતા. નારદજી ગયા, કેમ દુઃખી છો? મારા જીવને શાંતિ નથી મળતી. તમે ભગવાનના ભક્તોના ગુણાનુવાદ લખો. કનૈયો કેમ ઓળખાયો? મીરાને લીધે. બાકી કનૈયાને કોઈ ઓળખતું હતું? હા કે ના? કનૈયો કેમ ઓળખાયો? રાજા રણછોડ કેમ? કે બોડાણો લઈ આવ્યો તારે રણછોડ કહેવાયો. આહા, એની વાંસળી સાહેબ વાગે. આમ તો આ 2-2.5 કલાકનો ટાઈમ તો મને બહુ ઓછો પડે. શું કરીએ? સમય વર્તે સાવધાન. જે ફેરા ફેર બોલો ને માં, તમે વિચાર કરો, વર વધુને સાવધાન કરે છે ગોર મહારાજ. એમ કથા કેવી રીતે સાંભળવી જોઈએ ખબર છે? ભાગવતમાં લખ્યું છે સાવધાન થઈને. આપણે આવતું હતું ને પીટીના પીરિયડમાં, સાવધાન, વિશ્રામ, સાવધાન, સાવધાન.
ભગવાને સમય આપ્યો છે આ 2-2.5 કલાક કેવળ પરમાત્માનું ચિંતન. અહીંયા ઠાકોરજી બિરાજમાન છે, સાક્ષાત હરિ મને જુએ છે, મારા મનના વિચારો જાણે છે. આગળ કીધું યુવાનો વડીલોનો આદર કરે અને વડીલો યુવાનોનો આદર કરે તો ઘર સાહેબ તમારે આનંદ ને આનંદ જ છે. 2 પક્ષે છે, જો હું 2 પક્ષનું બોલ્યો છું. યુવાનો વડીલોનો આદર કરે અને વડીલો યુવાનોનો આદર કરે તો જ સંચાલન થાય સાહેબ. આટલા બધા ખાલી સત્યનારાયણની કથા કરીને 50 માણસ આવે ને એમાં હવાથી દોડાદોડ થઈ જાય. કારણ કે મનને સાચવવા બહુ અઘરા છે. માણસ સચવાય પણ એનું મન નથી સચવાતું એટલે દુઃખી થઈ જવાય છે. એ વાત અહીંયા ઠાકોરજીએ કરી. તો કાલે જ્યાં અટક્યા હતા, જે અપર માએ અપમાન કરીને કીધું કે જાઓ વનમાં, અને મધુવનમાં ધ્રુવે કાલે તપની વાત કરીને કેવું તપ, આપણું ગજું ખરું સાહેબ આવું તપ કરવાનું? તમે વિચાર કરો, મેં ઘણા ગ્રંથો વાંચ્યા, ઘણું સાહિત્ય વાંચું છું. એક ભાઈને રીંગણાનું શાક બહુ ભાવે. તમે જુઓ, આપણા સાંસારિક જીવનના પ્રશ્નો, મને એ જ ખબર પડે કે જે સાંસારિક જીવનના પ્રશ્નોનું સમાધાન મળે ને એમાં જ મજા છે. બાકી મોક્ષ તો મારે જોઈતો જ નથી. તમારે બધાને જોઈતો હોય તો ઓકે. આપણે તો વારે વારે જન્મ મળે. અને ભગવાનને હું તો કહું છું ફરી વાર, કાં ડાકોરમાં કાં હરિદ્વારમાં ત્યાં જન્મ આલજે, લાંબા ના થવું પડે અહીં સુધી. પણ પાછી પેલી કહેવત છે, અહીંયા કોઈને પૂછો ગંગા તો કે હા બે રહી હે. હોય એને કદર ના હોય, ના હોય એ ફાફા મારે સાહેબ. આપણે ઉપવાસ ના કરી શકીએ, કઈ વાંધો નહીં, પણ ધ્રુવ ભગવાન પછી ત્યાંથી નીકળી જાય છે અને ગંગાના કિનારે આવે છે. મને કંઈક ખબર છે કે અહીંથી 15 કિલોમીટર દૂર ધ્રુવનો આરો છે. ભાગવતમાં વર્ણન છે. કોકને પૂછજો, અહીંથી 15 કિલોમીટર દૂર, લગભગ 10-15 કિલોમીટર, અને ધ્રુવજી ગંગા કિનારે આવે છે અને ત્યાં ધ્યાન ધરે છે. રોજ સવારે તમારે આપણે કશું જ નથી કરવાનું. આપણને બધું સ્કૂલમાં પીટીનો પીરિયડ આવતો હતો, મને યાદ છે. અને એ દિવસે કંઈક બપોર પછી જવાનું હોય અને પછી એ મજા કરવાની હોય, અને ત્યાં બધું આપણને રમાડે ને બધું શીખવાડે. હવે તો એને મેડિટેશનના પૈસા થઈ ગયા. ઓમ બોલવાના લોકો પૈસા આપીને જાય 20,000. મેડિટેશન કરવા જઉં છું. કશું જ કરવાની જરૂર નથી સાહેબ. ઘરમાં બેસી જાઓ, ઓમકાર કરો, ઓમ જ છે સાહેબ. ઓ આવું 3 વખત રોજ કરો. ઓ ઓમ પ્રાણાયામ કરો. પૂરું થઈ ગયું, ભગવાન રાજી. આ તો હવાર પેલી મેટ લઈને જાય, પછી પાથરે, પછી એ બધા હવાર દોડવા જાય. અમારે ત્યાં પ્રહલાદનગર ગાર્ડન બધા જાય અને પછી બહાર બધું જમવાનું મળે જ છે, પછી ખાય. એમ ભાગવતજીમાં વર્ણન છે. ધ્રુવ આવ્યા ગંગા કિનારે, ધ્યાન કર્યું. ગંગાનો અવાજ કેટલો બધો, ખડખડ ખડખડ ખડખડ. ઊભા થઈ ગયા. મારે અહીં ધ્યાન નથી ધરવું, હું ડિસ્ટર્બ થઈ જાઉં છું. માં ગંગા સ્વયં પ્રગટ થયા, પ્રાર્થના કરી કે તમારા જેવો ભક્ત જતો રહેશે તો કે હું એક જ શરતે રહું, તમે શાંત થઈ જાઓ. અને આજની તારીખમાં ભાગવતમાં વર્ણન છે
કે આપના જેવા ભક્તો મારા કિનારેથી જાય તો મારું મહાત્મા ઘટી જાય. ધ્રુવજી બોલ્યા, મૈયા તું અવાજ બહુ કરે છે. હા, જો આવ્યો ને અવાજ, મારા ધ્યાનમાં વિક્ષેપ પડે છે. સાંભળો, ગંગાજીએ કીધું હું અવાજ બંધ કરી દઈશ. ભાગવતમાં લખાણ છે. અને ભગવાનનું ભજન ત્યાં કરે છે. અને કોકને પૂછજો છે અહીંથી આગળ, એને ધ્રુવનો આરો કહેવાય, ત્યાં ગંગાજીનો અવાજ નથી આવતો. એ વાત ભાગવતમાં બતાવી. અને વિમાન આવ્યું અને ધ્રુવ એમાં બેસી જાય છે. જગતને રાજી, આપણે બધા જગતને રાજી કરીએ, જગદીશને રાજી કરવાના. કેટલા બધા નામ છે, જગદીશ, માધવ, ગોવિંદ. ગોવિંદ ચલે आओ, ए गोपाल चले आओ, ए मुरलीधर मोहन घनश्याम चले आओ. ક્યારે આવે પણ એમ ના આવે, પકડવો પડે સાહેબ. પણ ક્યારે પકડાય? શરણાગતિ, દાસસ્વ ભક્તિ. હું તમારો દાસ છું, એ વાત અહીંયા કરી. અને માની મુક્તિ કરી. અહીંયા પૃથુ ચરિત્રમાં કથા આવે છે, સંસ્કૃતિની વાત આવે છે, મોક્ષ પ્રકરણની પણ અહીંયા વાત આવે છે, પુરુંજન આખ્યાન પણ આવે છે. આ બધું લઈએ તો શું થાય? હા, 21 દિવસની ભાગવત કરવી પડે. કેટલી? તો પતે. ફરી પ્રચેતાઓની કથા આવે છે. અને અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્સ્કંદ સમાપ્ત. બોલો શ્રી ભાગવત ભગવાન કી. પંચમ સ્કંદ, ઈશ્વરનું સર્જન. અહીંયા પ્રિયવ્રતનું આખ્યાન આવે છે. મનુ મહારાજના એક દીકરા પ્રિયવ્રત અને બીજા ઋષભદેવ મહારાજ. પ્રિયવ્રતે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. નહીં, મેં તમને કીધું ને ગૃહસ્થાશ્રમ. આ બધા જાણો છો, કબીર વાણી. કબીરજી પોતે ગૃહસ્થાશ્રમમાં હતા. અને એમને ત્યાં જે પણ આવે ને એને જમાડે. પાછા જમાડેમાં વાંધો નહીં, પણ ઘરમાં કશું હોય નહીં. એમનો દીકરો કમાલ, બેટા કમાલ, આ સાધુ સંતો આવ્યા છે, એના માટે કંઈક વ્યવસ્થા કરો. કમાલ કે પિતાશ્રી, આ ઘરમાં લોટ નથી, કશું છે નહીં, શું કરવાનું? અરે કરિયાણાની દુકાને જા, ઉધાર લઈ જાય. અરે પિતાશ્રી, એ લોકોએ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. પડોશી જોડેથી લઈ જાય કે હવે તો એ ના પાડે છે. મારા શબ્દો નથી હો, વાંચજો. ચોરી કરીને લઈ જાય. અરે શું વાત કરો? તો કે હા, અહીં પેલા આપણે 3 ચોર હતા અને રાત્રે ચોરી કરવા નીકળ્યા. હવે 2:30 વાગ્યા હતા રાતના. એક બાવાની ઝૂંપડી દેખાઈ. બાવાને ત્યાં જઈએ, ચા પાણી કરીએ. કે મેં કીધું ને કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો, અતિથિ દેવો ભવ. શાસ્ત્રમાં કીધું છે, મહેમાન કોઈના ઘેર જલ્દી આવતા નથી પાછા. હો, યાદ રાખજો. હા, ગણન થાય, આના ઘેર ના જવાય. અને સાહેબ, મહેમાન આવે ઘર કેવું હોય? હા હા,
મેં જેટલું માન માગે એનું નામ મહેમાન. એટલે પેલા ચોર ગયા, બાવાએ ચા બા પીવડાઈ. બાપજી આના હે? બોલા કિધર જાના હે? બોલા ખાતર પાડને. હવે આને ખાતર એટલે ખબર નહીં. हाँ हाँ उसमें क्या है, हम भी साथ में आएंगे, सब साथ में खातर पाड़ेंगे. ओके डन થઈ ગયું. પેલા 3 ચોરમાંથી એક કે આને ક્યાં લે છે, બધું બગાડશે કે. અરે ના ના બાવો છે કે હું ખબર પડે કે ખાતર પાડવાનું કે હા ખાતર પાડેંગે. ગયા વંડી ઠેકી. 3:30નો ટાઈમ, બધાની ઊંઘ 3:30 થી 4:30 જોરદાર હોય. અંદર ગયા, લાઈટો બાઈટો કરી, અલગ અલગ રૂમમાં ગયા. બાવાના ભાગમાં રસોડું આવ્યું. એટલે મૂળ તો ભક્તહૃદય માણસ, આને તો લાઈટ કરી, લોટ કાઢ્યો, ખાંડ કાઢી અને બન્યો શીરો મંડળ. આ લોકો બરાબર ચોરી કરતા હતા. અને બાવાનો અવાજ સાંભળી અને શેઠ ઉઠી ગયો. અરે બાવો તો ત્યાં ગયા. શું કરો કે ખાतर पाड़ने आया हूँ, 3 उधर है, मैं उधर हूँ, मेरे को लगा पहले भोग लगाओ फिर खातर पाड़ू. એટલે પેલા શેઠે શેઠાણીને કીધું, જોયું એક સાધુ જોડે હતો ને તો આપણું ઘર બચી ગયું, નહીં તો આજે ખાતર પડી જતા આપણે ત્યાં. આ છે સાહેબ સંઘમાં 1-2 માણસ એવા હોય ને સાહેબ, સંઘ આખો તરી જાય. એનું આધ્યાત્મિક લેવલ બહુ ઊંચું હોય. સેવાભાવી માણસ હોય, દરેકમાં ભગવાનના દર્શન કરતો હોય કે આપણા સંઘમાં આવ્યા છે બધા ભગવતીય છે, પરમ ભગવતીય છે. બસ આ જ ભાવ. બરાબર પેલા 3 ચોરને જો મેં ના પાડતો ને આને ના લે તો ખાતર પાડી દીધું આને આપણું. એમ કબીર ચોરી કરવા લઈ ગયા અને છોકરાને એક શેઠના ઘરમાં ગયા. સાંભળજો, અંદર ગયા અને કબીરે કીધું આપણે શું જોઈએ છે. હવે તમે બેંકમાં જાઓ, તમારે 2000ની જરૂર હોય અને 50,000 કોઈ આપે જ ના પાડો, એને 48નો ફાયદો છે ભાઈ. તો ભગવાનની કૃપા કહેવાય. પણ કબીરે શું કીધું ખબર છે? આપણે શેની જરૂર છે કે અનાજની, તો કે એટલું જ લેજે. તો આને લઈ લીધું. પછી શું કીધું ખબર છે? હવે કહી દે કે અમે ચોરી કરી છે. પેલો કે માર ખવડાવશો ના, કે કહેવું પડે કે એમને એમ થોડું લેવાય. બોલો કેવો ભાવ સાહેબ. ચોરી કરી લીધી પછી કહેવા જવાનું કે પિતાજી રહેવા તો લેવું જ નથી, તમે મને માર ખવડાવશો. આવા હતા સંતો સાહેબ. અને કબીર આમ ગૂંથતા હતા એટલામાં એક યુવાન આવ્યો અને યુવાને કીધું, બાપજી મારે લગ્ન કરવા છે, કેવી છોકરી જોડે લગ્ન કરું? તરત જ ચૈત્ર મહિનાનો ધોમ ધકતો તાપ, બપોરના 12:30 થયા હતા અને એમની પત્નીને બોલાવી, કહું તું સાંભળો છો? હા, દીવો લેતા આવો. એમની પત્ની 12:30-1 વાગે દીવો લઈને આવી. પેલા યુવાને જોયું કે 1 વાગે દીવો લઈને આવી. થોડી વાર 5-1 મિનિટ થઈ, કહું તું સાંભળો છો? દીવો પાછો લઈ જા. તરત લઈને જતી રહી. બસ કે આવી મળે તો લગ્ન કરજે. બોલો રાધારણ છોડ કી સમજાય ને વંદન. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય ફૂલોદ્ભવા. એ વાત ભાગવતમાં બતાવે છે. અને આપણે આગળ જતા ઋષભદેવ ભગવાન, આપણે શ્રીનાથજી જતા આવીએ ને કેસરિયાજી, બોલો ઋષભદેવ ભગવાન કી જય. અહીંયા આપણી અવસ્થાઓ બતાવી છે. 1 થી 25 વર્ષ ક્યાં જવું જોઈએ? સરસ્વતી નદીના કિનારે રહેવાનું, બધા નિયમોનું પાલન કરવાનું. 26 થી 50 વર્ષ નર્મદાના કિનારે જઈ ગ્રહસ્થ આશ્રમ ભૌતિક સુખ ભોગવી લેવા.
શું કીધું? ભૌતિક સુખ, એમાં બધું આવી ગયું. એ 26 થી 50 વર્ષ, પછી 51 થી 75 વર્ષ યમુના કિનારે જવું, વાનપ્રસ્થાન, યમુના ભક્તિ છે. ચાવી આપી દેવી અમે, પણ એ છૂટતી નથી. એ વાત અહીંયા બતાવે છે. 75 થી 100 વર્ષ ગંગા કિનારે, શું કીધું? ગંગા કિનારે આવી જવું. હો, પણ આ મન કેવું છે? મેં તમને કીધું ને એમ, ચંચળ છે. અમદાવાદથી નાથ દ્વારા જતા આ ઋષભદેવ મહારાજ જે હતા, એમાંથી એમને 100 પુત્રો થયા. કેટલા? 100. 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા અને 9 વિરક્ત થયા. એ વાત અહીંયા આવે છે. થોડીક એમનું તમને ઉપરથી આખ્યાન કહી દઉં, પછી આપણે થોડા આગળ વધીએ. ઋષભદેવજી મહારાજ જંબુદ્વીપના રાજા પ્રિયવતના પુત્ર હતા. એકવાર ઇન્દ્રએ એમના રાજ્યમાં વરસાદ ના વરસાવ્યો, ત્યારે ઋષભદેવે પોતાના યોગ બળે, પહેલાના જમાનામાં એ શક્તિ હતી, બ્રહ્મ વાક્ય જનાર્દન, ભૂદેવ બોલે એટલે પૂરું થઈ ગયું. પણ આપણે કોઈને શ્રાપ આપવો નથી. અને વિચાર કરો કેવો વરસાદ વરસાવ્યો. ભાગવતમાં વર્ણન છે, જેને જેટલું પાણી જોઈતું હતું ને એટલું જ આપ્યું. ઇન્દ્ર ખુશ થયા અને એમની દીકરીના લગ્ન એ ઋષભદેવ મહારાજ જોડે કરાયા. એ વાત અહીંયા બતાવે છે. અને બહુ લાંબુ આ પ્રકરણ નથી, પણ એની આગળ જતા જળ ભરતનું આખ્યાન આવે છે. આપ બધા જાણતા હો તો ચક્રવર્તી રાજા ભરત થઈ ગયા અને પુલરાશ્રમમાં એક ગંડકી નદીના કિનારે ત્યાં જાય છે, બધું છોડી દે છે અને ત્યાં ભગવાનનું ધ્યાન ધરે છે. પણ એકવાર સ્નાન કરતા હતા અને એમાં બધા હરણના બચ્ચાઓ ને બધું ટોળું નીકળ્યું હતું. એમાં એક હરણનું બચ્ચું ત્યાં રહી ગયું અને એમાં મોહ થઈ ગયો, તો હરિહરિ કરતા હિરણ હિરણ થઈ ગયું. ઘણી વખત આ મોહ મેં તમને કીધું ને, એટલે જ આપણે પેલી મુકેશ ભટ્ટના ભજનની કડી છે ને, મોહ માયાના કાદવમાં લપસુના પકડી દે હાથ તુમારો. આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક જગત એવું છે કે પડે પડે તમારી પરીક્ષા થાય. તમે વિચાર કરો, સિકંદર આખી દુનિયા જીતવા નીકળ્યો હતો, બધાને ખબર છે, પણ છેલ્લે શું થયું? એનો દેહ પડી ગયો ને, એને શું કીધું કે જ્યારે તમે મારા દેહને લઈ જાઓ ને મારા હાથ ખુલ્લા રાખજો. હા, અને વૈદો હકીમોને આગળ ચલાવજો.
આટલા બધા વૈદો હતા, આટલા બધા હકીમો હતા. આ ધન છે ને એને ઉડાવજો, બધાને આપી દેજો. કશું જોડે આવ્યું નહીં. બુધવાર તો થઈ ગયો, હે? ગુરુ શુક્ર ને શનિ, પછી રવિવાર છે. સમજી લેજો. તમારી પાસે આટલો સમય છે, એમાંથી લૂંટવાનો પ્રયાસ કરજો. હે? ભજન છે ને, લૂંટી લીધો મેં તો કનૈયાને લૂંટી લીધો. લૂંટતા આવડવું જોઈએ સાહેબ, પણ આ ખાતર પાડવા જેવું નહીં હો પાછું. હા, તો ભરત ચક્રવર્તી રાજા હતો, પણ હરણમાં હેત થઈ ગયું અને ભગવાનનું ભજન ભૂલાઈ ગયું. ચક્રવર્તી રાજા બધું મૂકીને આવ્યો તો ભગવાનને ભજવા, પણ મોહ ત્યાં થઈ ગયો. આખો દારો હિરીણ કર્યા કરે. પણ કહેવાય છે ને, મોહ જલ્દી છૂટી બી જાય પાછો. આ બધા તમને આશ્રમો બતાવ્યા ને, આમ અમુક ટાઈમ થાય ને એટલે તમારે બધું એમને જતું રહે, અને જતું રહે જ સારું છે. હા, અને ભરતજી તો આયા હતા જેના માટે, અને થઈ ગયું બધું ઊંધું. એક દિવસ એવું થયું કે બીજું હરણનું ટોળું નીકળ્યું, અને જોયું કે બધા મારા જેવા છે, અને જતું રહ્યું એમની જોડે. વિચાર કરો, ચક્રવર્તી રાજા એટલે કેટલો મોટો માણસ, બધું છોડીને ભગવાન ભજવા આવ્યો તો, અને બચ્ચું જતું એમાં રડવા માંડ્યા. આટલો મોહ થઈ ગયો હતો, દેહ પડી ગયો. 2-3 જન્મ લેવા પડ્યા, પછી બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. પણ માતા પિતા ગુજરી ગયા, મને હેરાન કરવા માંડ્યા. ખેતરમાં મોકલ્યા તો ખેતરમાં બધા આવે, ચીડિયા બધા આવે કે આ તો બધું તમારું જ છે, તમે ખાઈ લો. કોકે સમાચાર આપ્યા કે આ તમારો ભાઈ તો રખેવાળી નથી કરતો, આ બધું ખવડાવી દે છે. રામ કી ચીડિયા રામ કા ખેત, હા બરાબર, દાનો પીલો ખેત. કાઢી મૂક્યા ઘરમાંથી. અને એ વખતે ત્યાંનો રાજા રહુગણ, એ રાજા રહુગણ સૈનિકો લઈને જતો હતો, અને એમાં એક સૈનિક એ જતો રહ્યો. એટલે સિપાહીઓને કીધું કે કોઈ એક માણસને લેતા આવો. ચોથા જન્મે પણ જે ગુણો હતા, બરાબર આમ પાલખી પકડે, થોડું ચાલે, કીડી આવે ને તો આમ સાઈડમાં જાય, મકોડા આવે તો સાઈડમાં જાય. રાજા અથડાય, રાજા ખીજાયો, સવારી ઊભી રાખી. કોણ છે તું? તો કે હું કોણ છે એની શોધમાં તો નીકળ્યો છું. હું કોણ છું એની શોધમાં નીકળ્યો છું. આ 2 શબ્દ રાજાને અસર કરી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી. અને જે જડ ભરત થયા તેમને બધી વાત કરી કે આવું થયું, મારે 4 જન્મ લેવા પડ્યા. એટલે વિચારજો હવે આપણે શું કરવું. ભાગવત આપણને આ જ શીખવે છે. રહુગણને ભરતજી મહારાજે ઉપદેશ આપ્યો. એ રહુગણ, અને પેલું કહેવાય છે ને કે રાજાને ઉપદેશ આપ્યો કે જ્યાં સુધી તમે આ બધું કરો છો, પણ ભગવાનના રજની ચરણ પાદુકા, એમ બાપજી આપણે રંગઅવધૂત મહારાજ, એની પાદુકા મહાન છે. ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા, પાદુકા મહાન છે. વ્રજની અંદર બધા રમણ રેતીમાં બધા કેવા આળોટે છે, હે? શું ગાડા છે? ના. અને સાહેબ
એ રીતિમાં બધું જ હશે, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ, એટલે જ તમે જુઓ ભગતને કેમ પગે લાગવાનું. ભગત કાનો માતર વગરનો કંઈ હોય જ નહીં, જય રણછોડ એનું નામ ભગત. અને વાતો બધી મોટી મોટી હોય, 2-5 લાખની. પેલો કે શાંતિરા ખિસ્સામાં 500 નોટે નથી. કોણ પૂરું કરે? સાંભળિયા સંભાળી લેજે હે ભરોસો તારો. જેટલો સમજાવવા પ્રયત્ન કરું છું, પણ આ મન મારું ચંચળ છે, મારા હાથમાં રહેતો નથી. એ વાત અહીંયા બતાવે છે. અને અહીંયા પંચમ સ્કંદને વિરામ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. આગળ કે છે પરીક્ષિત મહારાજનું પ્રાયશ્ચિત. હા, પ્રાયશ્ચિત કરવું પડે જીવનમાં. તમારે કે બ્રાહ્મણો આવે ને એટલે પ્રાયશ્ચિતનો સંકલ્પ બોલાવે. કાયિક, વાચિક, માનસાર્ગિક, સાંસાર્ગિક. બરાબર. કાયાથી પાપ થાય, વાણીથી પાપ થાય, માનસિક પાપ નહીં. માનસિક પાપ એટલે તમને કહી દઉં એક જ લીટીમાં, આપણે કેળાની છાલ નાખીએ ને કોઈ પડે એ માનસિક પાપ. જો કેવી પડી, પાપનો કોઈ ભાગીદાર નથી, યાદ રાખજો. પાપ બધાનું વ્યક્તિગત હોય. હા, પણ પતિ પત્નીમાં પતિ પુણ્ય કરે ને એ પત્નીને મળે અર્ધાંગીની છે, પણ પાપ વ્યક્તિગત છે એટલે અર્ધાંગીની કહેવાય. એ વાત અહીંયા કીધી. સુખદેવજી મહારાજ બોલ્યા, પાપ કર્યા પછી પણ નરકમાંથી બચવું હોય તો એક ઉપાય છે પ્રાયશ્ચિત. એમાં મનુસ્મૃતિ નામનો ગ્રંથ વાંચવો પડે. મનુસ્મૃતિમાં પ્રાયશ્ચિત એટલે વિધિ વિધાન. હવે વિધિ વિધાન એટલે ઘણા લોકો એમ કે મારા તો હવાર પાપ કરવાના પછી વિધિ કરવાની એટલે પાછા ઓકે થઈ જઈએ, તો મજા આવી જાય બધાને. ના, આ પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હૃદયથી પશ્ચાતાપ થાય, બસ એ જ કે મારાથી ખોટું થઈ ગયું. આ ના થવું જોઈએ. નહીં, ઘણી વખત આપણે કોઈને બોલી જઈએ પણ પછી દુઃખ થાય કે ખોટું બોલ્યો, મારે નહોતું બોલવું. આ ક્રોધ આવે ને એટલે તમારું પુણ્ય બાળી નાખે. અક્રોધના શૌચ પરા સતતમ બ્રહ્મચારીણ. જ્યારે તમારા ઘેર વિધિ વિધાન હોય અને અહીંયા મુખ્ય યજમાન હોય, એને પણ સંકલ્પ લેવો પડે. આ 7 દિવસ ક્રોધ નહીં કરું, બ્રહ્મચર્યનું પાલન કરીશ. સૌથી અઘરું, હું નીચે સૂઈ જઈશ, પલંગમાં નહીં શું. હે, પણ આયોજક હોય એને ખબર હોય બધી, તરત જ પ્રશ્ન કરે બધા. એમાં મારે કંઈ બહુ પડવું નથી. પણ આગળ અજામિલનું વ્યાખ્યાન આવે છે. કનોજની અંદર અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો અને એમ કહેવાય બ્રાહ્મણ હતો છતાં પણ ભગવાનને માનતો નહોતો. એની પત્ની હતી એ ભગવાનને માનતી હતી. એમાં ગામમાં સાધુ સંતોનું એક ટોળું આવ્યું. જેમ આપણા બાંકડે ને પોળમાં સોસાયટીમાં બધા બેઠા હોય, એ લોકોને ખબર હતી કે અજામિલના ઘેર અજામિલ છે નહીં, પણ એના ઘેર સાધુ સંતો જાય એટલે એની પત્નીને બરાબર હાથે કરીને પેલા સાધુ સંતોને બોલાયા. સાધુ સંતોએ પૂછ્યું, ગામમાં કોઈ ભગતનું ઘર કરું? હા હા, જોરદાર ભગત છે, એના ઘેર જજો, તમને ખાવા પીવાનું મળશે, તમને આરામ મળશે. ખબર છે કે આને ગમતું નથી તોય ટીખળ કરી. તેરસ પછી બરાબરનું જાઓ કે અજામિલના ઘેર, એની પત્ની તમને બધું કરાવશે. એની પત્ની ગર્ભવતી હતી અને સાધુ સંતોને જોયા. હા હા, મારા ઘેર બાપજી પધારો પધારો, મારા ઘેર કોઈ છે નહીં. આમ તો મનમાં એને સંકોચ હતો કે આ બધું કરવા જાઉં છું. આ લોકોએ કીધું ભૈયા ખાના ખાના હૈ, ક્યાં ખિલાઓગી? બોલા આપ બેઠો, બસ સંધ્યા વંદના કરો और तर्पण बर्पण करो, तब तक मैं भोजन का व्यवस्था करती हूँ. हाँ, थोड़ू थोड़ू हिंदू बोलिए આપણે. तुम आगे चलो, मैं हेड के आती हूँ. बोलो राजा रण છો. તો અજામિલ ઘરે નહોતો અને તક શોધી લીધી. તરત બધું જમવાનું બનાવી દીધું, ફટાફટ રસોઈ કરી નાખી, બધાને જમાડી લીધા. હવે બાબાઓ કે અમારે આરામ કરવો છે. બાપજી, તમે મારા પતિનો સ્વભાવ જાણતા નથી, એ મને મારશે ને તમને મારશે. હવે જાવ તો સારું. ના કે તારા ઘરનું અન્ન ખાધું છે એટલે તને આશીર્વાદ તો આપવા જ પડે. આજે તારા પતિને મળીને જ જઈશું. આ રડવા માંડી બિચારી.
કે તમે જતા રહો, હું એનો સ્વભાવ જાણું છું એ કેવો છે. પણ સાધુ સંત બ્રાહ્મણા ઘેર આવે ના કે આજે તો આશીર્વાદ આપવા જ છે. આવ્યો અજામિલ અને એ રસ્તામાં આવતો ને ત્યાં લોકો પાછા એને મળ્યા. ઓહો, આવો આવો ભગતભાઈ આવો, આજે તો તમારા ઘેર શીરો પૂરી માલપું અને દૂધપાક, કાલી રોટી ઓર ધોલી દાલ. જગન્નાથજી મંદિરમાં હોય ને બ્રાહ્મણને આ જ ભોજન ભાવે, માલપું અને દૂધપાક. તમારા ઘેર તો કે માલપુઆ બન્યા છે, દૂધપાક બન્યો છે, ફરસાણ બન્યું છે, શું વાત કરો છો? હા કે સાધુ સંતો આવ્યા છે અને આને બરાબર ગરમ કર્યો, ઘરે ગયો ને પેલા લોકોને કે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને કેટલું બધું બોલ્યો. પણ ત્યાં એક સાધુએ બાવડું પકડ્યું, 1 મિનિટમાં બધું મગજ ફરી ગયું. એ શાંતિ રખો, હમ તેરે ઘર કા અનાજ ખાયા હૈ, हम तेरे को एक विनंती करते हैं, तेरी पत्नी गर्भवती है, उसको संतान है, एનું નામ નારાયણ રાખજે. આની મતી 1 મિનિટમાં ફરી ગયો, હાથ પકડ્યો ને એટલે હા કંઈ વાંધો નહીં. આ લોકો જતા રહ્યા અને સંતાન આવ્યું. શું નામ પાડ્યું? નારાયણ. એટલે જ નામનો મહિમા છે. હવે આપણે બધા નામ કેવા પાડીએ છીએ અત્યારની જનરેશન. અને સાહેબ આખો દિવસ નારાયણ આમ કર, નારાયણ તેમ કર, નારાયણ પેલું આપ, નારાયણ આપ, એ જ વાત, બીજી કોઈ વાત નહીં. નહીં પાછું ઘણાને ગમે, ઘણાને ના ગમે. આખો દાડો કે અમારા બા તો 7:30 જાય, 12:30 આવે છે. શી ખબર શું એ કરતી હશે? એ કરે છે ને એટલે જ તારું ચાલે છે. ઘરમાં એક વ્યક્તિ આવો હોય ને સાહેબ, એટલે સમજી લો બેડો પાર. એક ભગત પાક્યો ને 7 પેઢી તારી નાખે તમારી. નારાયણ નામ રાખ્યું અને કહેવાય છે કે પછી તો વૃદ્ધાવસ્થા આવી અને એનો જવાનો ટાઈમ થઈ ગયો. પણ જ્યાં વૃદ્ધાવસ્થા આવીને યમના દૂતો લેવા આવ્યા ત્યાં જ પાર્ષદો આવ્યા. આને તો કે અમે લઈ જઈશું. અરે આટલા બધા પાપ, એ બધી જવાબદાર ચોપડો ભગવાને કીધું છે. અંતિમ અવસ્થામાં એના દીકરાને બોલાવે છે અને એમ કહે છે નારાયણ નારાયણ નારાયણ, અને એનો દેહ ત્યાં પડી જાય છે. ત્યારબાદ નારાયણ કવચનો પાઠ આપણે બધા કરતા આવીએ છીએ. એની વાત અહીંયા બતાવી છે, ધ્યાન પ્રકરણની વાત બતાવી છે. ત્યારબાદ અહીંયા વૃતાસુરની કથા આવે છે. આમાં કેટલા લોકોને ખબર છે વૃતાસુરની કથા ભાગવતમાં આવે છે? એવું ખબર છે? વૃતાસુર નામનો રાક્ષસ થઈ ગયો. ચાર શ્લોક, કેટલા 4 શ્લોક બતાવ્યા છે. આની પર આખો દિવસની કથા થાય. હો, એ અદ્ભુત શ્લોક, અદ્ભુત શ્લોક. એમાંનો એક શ્લોક હું તમને સંભળાવું છું. નાકપૃષ્ઠમ ન ચ પરમેષ્ટિયમ ન સાર્વભૌમમ ચ ન યોગી સિદ્ધ પુનર્ભવ વાસમ રસ ત્વામ વિરસ્ય કાંક્ષે. વૃતાસુર કહે છે સાહેબ, આ વૃતાસુર રાક્ષસ એટલો કદાવર હતો કે એના મુગટની કલગી સ્વર્ગલોકમાં હતી. વિચાર કરી લો હવે કેવો હશે. એના મુગટની કલગી ઉપર અડતી હતી. અને પહેલાના જમાનામાં બધા રાક્ષસો, રાક્ષસ કોને કહેવાય બોલો? કળિયુગમાં તમે દાન કરતા હો અને તમને અટકાવે રાક્ષસ.
તમે કથામાં જાઓ ને તમને અટકાવે રાક્ષસ. તમે સારા પંથે ચાલતો તમે જતા હો કથામાં તો કે ના ના આપણે તો ફરવા જઈએ, એ રાક્ષસ. શું કીધું? વૃતાસુર કહે છે મન અને ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલા રહે, રાક્ષસ ભગવાનને પ્રાર્થના કરે છે. વિચાર કરો કે મન અને ઇન્દ્રિયો ક્યાં રહે? ભગવાનમાં લાગેલા રહે. ભગવાનનો વિયોગનો તાપ એ વૈષ્ણવની ખરા અર્થમાં સંપત્તિ છે. એ વાત કરી. તમારો વિરહ હોય ના હોય, તમારા સિવાય હું કશાની ઈચ્છા રાખતો નથી. પ્રભુના દર્શનની લાલસા એ જ વૈષ્ણવ ધર્મ. છેલ્લે વૃતાસુરે એક જ કીધું કે હે પરમાત્મા, મારો બીજો જન્મ વૈષ્ણવના ઘરે ગાયનો આપજો, એ ગાયનું દૂધ મારા ઠાકોરજીને ચડે. અદ્ભુત છે સાહેબ વૃતાસુર. એક તમે એના શ્લોકો આપણે કરીએ ને એનું વિવરણ ને આ તે બધું તો 4-5 કલાક જોઈએ. ભાગવતજીમાં વૃતાસુરનું વર્ણન આવે છે. એટલે જ નરસિંહ મહેતાએ લખ્યું હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત નિત સેવા કીર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર. શંકરાચાર્ય પણ કહે છે મુક્તિ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે. હે દાદા પેલી કડી છે ને છેલ્લી મુક્તિ મળે એની છેલ્લી કડી ગાવ ને મારો અંત. સાહેબ વૃતાસુર ભવિષ્યમાં હું એક એવી બુક બનાવીશ કે આખું ભાગવત એમાં જ આવી જાય. જે મુખ્ય મુખ્ય વાત છે, વૃતાસુર છે, અજામિલ છે, જળ ભરતનું આખ્યાન છે. શું કીધું વૃતાસુરે છેલ્લે ઠાકોરજીને? મારો અંત સમય આવે જ્યારે ચરે રેજો આને નો નિસામે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો નિસામે પ્રભુ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી. હવે વૃતાસુરને કઈ રીતે માર્યો? આપણા અમદાવાદમાં દધીચી બ્રિજ છે. બધા દધીચી ઋષિ પાસે ગયા કે તમારું શરીર અમને આપી દો. બ્રાહ્મણ જે કેવો છે પોતાનું શરીર આપી દીધું. હા, એમાંથી વજ્ર બનાવ્યું. ત્યારે એનો અંત થયો. પરોપકારાય પુણ્ય નામ. કોણ આપે શરીર સાહેબ? શરીર આપી દેવાનું, લો લઈ જાઓ. કે જગતના કલ્યાણ અર્થે સાધુ સંત બ્રાહ્મણ એ નિરંતર પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. અને એટલે જ અમારી ગાડી કોણ ચલાવે? કે મારું ગાડું ગોવિંદ તો આ કે રે, હે ચિંતા મારે સિદ્ધ કરવી. આ તો પ્રસંગને અનુરૂપ બધું આવે ભાઈ, નીકળે. આ તો ગંગાનો પ્રવાહ છે. અને અહીંયા ષષ્ઠમ કંદ વિરામ. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. વાસના લીલા ભગવાનના જમણા હાથની હથેળી. સાતમા સ્કંદની અંદર હિરણ્યકશ્યપુ ની વાત આવે છે, જે આપણે આજે નિહાળવાનું છે.
ભગવાનને બહુ પ્રસન્ન કરાય. હિરણ્યકશિપુએ એને વરદાન માગ્યું, દિવસે ના મરું, રાત્રે ના મરું, જળમાં ના મળું, સ્થળમાં ના, બધા ભગવાન. અને તમે વિચાર કરો, બધા મહાદેવને આમ પ્રસન્ન કરીને બધા રાક્ષસોએ વરદાન માગ્યા. જો રાક્ષસો વરદાન માગતા હોય અને ફળતા હોય, આપણે ભક્તિ કરીએ તો આપણને વરદાન ભગવાન ના આપે? આપે સાહેબ. પણ ભગવાનને શું પ્રાર્થના કરવાની બોલો મહારાજ? એ ખબર નથી હવે. બસ નિરંતર તારું સ્મરણ, સેવા ભક્તિને સ્મરણ. પુનિત મહારાજ કરતા કે આ જીવનમાં કરવાના બે કામ, બને એટલી સેવા કરો. તમે જો ગુરુદ્વારામાં જાઓ ને સ્વામિનારાયણ મંદિરમાં જાઓ ને, તમે ચંપલ મૂકે ને બહાર આવો ને તો પાલિશ થઈ ગઈ હોય. ચંપલની સેવા કરે. મંદિરમાં સાફ સફાઈની વ્યવસ્થા હોય એની સેવા, વારા પડે, મંડળો વાઇઝ, એરિયા વાઇઝ બધાના વારા હોય છે. મંદિરમાં સાવેણી આપવી, મંદિરમાં કચરો વારવો, બહુ બધા ફાયદા છે. મંદિરમાં ઘંટ વગાડો ને બરાબર ઘંટની વચ્ચે ઊભા રહેવાનું, પછી વગાડવાનો. નેગેટિવ ઉર્જા બહાર. ઘણું બધું છે. પણ આપણે તો મંદિરમાં જઈએ ત્યારથી માગીએ ને, આપી દે, આપી દે. પણ હું અલગ ભાવ જોઉં કે એ પ્રણામ ભક્તોની ચરણ રજને થાય છે સાહેબ. કોના પગલા પડ્યા? ભક્તોના પગલા પડ્યા. મેં ના કીધું 4 મિલે 64 કિલે. કોઈ ઓળખી તો મળે કેવી મજા આવે. એમ યજ્ઞ બંધ કરાયા, એને એના રાજ્યમાં યજ્ઞ બંધ કરાયા. દર વર્ષે તમારા ઘેર એક યજ્ઞ થવો જોઈએ. યજ્ઞ કરવાથી દેવતાઓ રાજી થાય. ભૂદેવ તમારા ઘેર આવે, ભૂદેવ અને અગ્નિનારાયણની સાક્ષીએ તમે બોલો સ્વાહા. એ સ્વાહા એ સીધું ઉપર દેવતાઓને પહોંચે અને દેવતાઓ અંતરિક્ષમાંથી આશીર્વાદ આપે. એટલે યજ્ઞ મહાન છે. અને જ્યારે પિતૃ કાર્ય હોય ત્યારે સ્વધા શબ્દ વપરાય. એ સતે પિંડે સ્વધા. એટલે જ યજ્ઞમાં તલ, જવ, ડાંગર અને ઘી, આ 4 વસ્તુ બતાવી છે. દરેક વસ્તુના અલગ અલગ ફાયદા છે. ડાંગર એટલે ચરુ, ભાત હોમથી, અને તલોમાં લક્ષ્મીનો વધારો થાય તમારા ઘરમાં. તમે યજ્ઞ કરો, તમારી ને મારી આજુબાજુ કેટલાય સૂક્ષ્મ જીવાણુઓ ફરે છે. એની ધૂમ્ર જે આવે ને એમાંથી એને ખોરાક મળે છે. આના વિશે 2 કલાક ચાલે. યજ્ઞ શું છે? નંદ બાબા યજ્ઞ કરાય તો એ કાલે બધું કહીશું. સમિધા ઉમવામાં આવે યજ્ઞમાં, અલગ અલગ ખેર, ખાખરો, બધાનું અલગ અલગ એ છે. કેમ ખેર, કેમ ખાખરો? હનુમાનજીને આંકડાની માળા કેમ પહેરાય? બીજી કોઈ માળા નહીં. બોલો, બીજી વાર કથા કરાવશો તારે કહીશ. એક કથામાં કેટલું કહું પછી. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે પણ દ્રવ્ય આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે એ દરેકનું કંઈ પ્રમાણ ઋષિ મુનિઓ આપણને આપીને ગયા છે. એ વાત અહીંયા બતાવી. બધાને શું કીધું? અને મારી પૂજા કરો, હું ભગવાન છું. અને પ્રહલાદને ભણવા મોકલ્યા. હવે આ જીવડો કેવો, અને આને ભણવા મોકલ્યો. આને ત્યાં ચાલુ કરી દીધું કે રાજી રાજી રહેજો મારા રણ છોડ રાયજી. ભણવા મોકલ્યા. રાક્ષસ કુળમાં જન્મ, પણ દીકરો એ ભગત થયો. અને ત્યાંય રાજી રાજી રહેજો મારા રણ છોડ રાયજી. એ ખુશી ખુશી રહેજો મારા
રણ છોડ રાયજી. ખુશી ખુશી રેજો મારા રણ છોડ રાયજી. એ બાલુડાની ખબર તમે લેજો ધીરે ધીરે. બાલુડાની ખબર તમે લેજો ધીરે. આ ભક્તોની ખબર તમે લેજો ધીરે ધીરે. આ ભક્તોની ખબર તમે લેજો ધીરે. એ રાજી 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 રેજો મારા રણ છોડ રાયજી. એ રાજી રાજી રેજો મારા રણ છોડ રાય. હવે 3 તાલીનો તાલ લો, 3 તાલીનો. તારા દેશું ઓરડા સાંભળ્યા લાલ. એ દેશું મેરી ના મોલ રઘુરાય રણ છોડજી. સોના ના હિંડોળે દ્વારકામાં દીવા પડે. હાલો જય દ્વારિકાધીશ. છલકાતું આવે બેડલું મલકાતી આવે નાર રે. મારી સાહેલીનું બેડલું મારી સાહેલીનું બેડલું. છલકાતું આવે બેડલું મલકાતી આવે નાર રે. મારી સાહેલીનું બેડલું મારી સાહેલીનું બેડલું. મારા ગામના હું તારી વીરા વિનવું. મને બાજુઠિયા લઈ આવો રે. મહીસાગર ને આરે ઢોલ વાગે છે. બોલો રાજા રણ છોડ કી જય. અને હિરણ્ય કશ્યપ એમ કહેવાય છે કે પ્રહલાદને હવે મારી નાખવાના પ્રયત્ન કરે છે અને ધૂમધકતો એક એવો લોખંડનો થાંભલો તૈયાર કરે છે અને એમ કહે છે કે તારા ભગવાન આમાં છે, મને બતાય. આટલો નાનો છોકરો ગભરાઈ ગયો. ભગવાન એક કીડીઓની હારમાળા કરે છે કે જો આ કીડીઓને બચાવું તો હું તને પણ બચાવીશ, ચિંતા કરતો નહીં. અને એમ કહેવાય છે કે ધૂમધકતો એ થાંભલો તૈયાર કરે છે અને પ્રહલાદને કહે છે કે હવે તું આને બાંધ ભીડ. તમે વિચાર કરો, 7 વર્ષનો બાળક અને પરમાત્મા એને યાદ કરે છે
પણ કહેવાય ને, મેં કીધું એમ કે પ્રહલાદને ભણવા તો મોકલ્યો હતો, પણ એની માનું નામ કયાધુ. હા, નારાયણ 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 નારાયણ, એક જ નામ નારાયણ નારાયણ નારાયણ. ધૂમ ધકતો ધાબલો તૈયાર કર્યો છે અને કહેવાય છે ભગતને તો એક જ ધૂન લાગી છે, નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. અને નારાયણ ધૂમ ધકતો ધાબલો તૈયાર કર્યો. પ્રહલાદ નારાયણનું નામ લે છે, નારાયણ નારાયણ નારાયણ. ધૂમ ધકતા ધાબલાને આ હિરણ્યકશ્યપુ કહે છે, તું અને બેટી જા, તારો ભગવાન આમાં છે, મને બતાય. અને પ્રહલાદ એક જ નામ, નારાયણ નારાયણ નારાયણ. અને એમ કહેવાય છે કે પ્રહલાદ ને એમ કહેવામાં આવે છે કે જો ખરેખર ભગવાન તારા થાંભલામાં હોય, આ થાંભલાને બાદ પીડ. અને આ બાજુ હિરણ્યકશ્યપ પ્રહલાદની પાછળ, આ બાજુ પ્રહલાદ ભગવાનનું નામ લે, નારાયણ 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 નારાયણ. અને કહેવાય છે કે તું થાંભલાને ભેટી જા. અને પ્રહલાદ ગભરાતા એ થાંભલાને ભેટે છે. અને જેવા થાંભલાને ભેટે છે, ભગવાન એ ઋષિ અવતાર પ્રગટ થાય. બોલો ઋષિ અવતાર ભગવાન કી. અને થાંભલામાંથી ભગવાન પ્રસન્ન થાય છે અને બહાર આવે છે અને હિરણ્યકશ્યપુને પકડે છે. રાત છે કે દિવસ, સંધ્યાકાળનો સમય, બરાબર ઉમરા પર લઈ જાય છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે. નારાયણ 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 નારાયણ. બેસી જાય છે ઉમરા ઉપર અને બરાબર એને ગોદમાં લઈ લે છે અને એને નખ વડે ચીરી નાખે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન પોતાના નખ વડે હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કરે છે અને કહે છે, અત્યારે દિવસ નથી, રાત નથી, જળ નથી, સ્થળ નથી, આ ઘરના ઉમરા પર ભગવાન એનો ઉદ્ધાર કરે છે. બોલો ઋષિ ભગવાન કી જય. 7 વર્ષનો બાળક ભગવાનને પ્રસન્ન કરે છે અને ભગવાન એ નૃસિંહ રૂપે પ્રગટ થાય છે. આ છે ભક્તિનો પ્રતાપ. અસુરને ત્યાં ભગત જન્મ્યો અને ભગવાન પ્રગટ થયા. અને તમે વિચાર કરો, ભગવાનને ભગત માટે કેવા કેવા અવતારો લેવા પડે. હા, ભગવાન કોઈ હિસાબે શાંત થતા નથી. યાદ રાખજો, બધા દેવતાઓ સ્તુતિ કરે છે કે પ્રહલાદને બોલાવો. પ્રહલાદને ખોળામાં બેસાડે છે અને પ્રહલાદ એને જેવો ખોળામાં બેસાડે છે ને, પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી. વિચાર કરો, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન. અને
ત્યાં ભગવાન શાંત થાય છે, પ્રહલાદને ખોળામાં બેસાડે છે, ખૂબ વાલ કરે છે કે મારો ખરો ભગત, તારું કોમળ શરીર, તારી કાયા, આ દારૂણ યાતનાઓ ક્યાં? તું બાળક છે, તારી કસોટી થઈ પુત્ર, તારી નિષ્ઠા ડગી ના જાય એટલી હદે એ નિષ્ઠા ડગી ના જાય. જો તું મને આવવામાં મોડું થયું હોય તો માફ કરજે. ભગવાનના શબ્દો. શું કીધું? જો આવવામાં મોડું થયું તો મને માફ કરજે. ભગવાન ઋષિ ચાટી રહ્યા છે પ્રહલાદને અને ક્ષમા માગી રહ્યા છે. દેવતાઓ દ્રશ્ય જોઈને ધન્ય થઈ ગયા. ભોગ વૃત્તિ લોભને ભગવાને માર્યો. પ્રહલાદને પરમાત્માએ ઉઠાવી અને ભેટે છે. ભગવાને પ્રહલાદને કહ્યું, માગ, તને શું આપું? હા, પ્રહલાદને કહ્યું, શું આપું? સાહેબ વિચાર કરો. શું કીધું ખબર છે? મારે કશું જોઈતું નથી. સાક્ષાત પરમાત્માના ખોળામાં પ્રહલાદ બેઠા છે. ભગવાન આપના દર્શનની ઈચ્છા હતી, એ પૂરી થઈ. મારે કશું જોઈતું નથી. ભાગવતમાં પ્રહલાદે કશું માગ્યું નહીં અને રામચરિત માનસમાં ભરતે કશું માગ્યું નહીં. સાક્ષાત પરમાત્મા ખોળામાં બેઠા છે. ભગવાન કહે છે માગ. બસ તમારા દર્શનની ઈચ્છા હતી. એમ આપણે પણ એક જ વસ્તુ કહેવાની કે તારા દર્શનના દીવાના, તારી મસ્તીના મસ્તાના, અમને પારકાના માનો, અમે પોતાના. તારા ખોળે તો રમવાના, તારી આંગળીએ ઘૂમવાના, ડગલા ધીમા તો ભરવાના, તોય પાછા નહીં પડવાના. અમને પારકાના માનો, માનો પોતાના. તમે મને આ બધું ના પાડીને વારંવાર પરમાત્માનું માગવાનું કહેતા રહ્યા. ત્યારે પ્રહલાદજીએ ભગવાનને કહ્યું. ભગવાને શું કીધું? માગ, માગ. પ્રહલાદે શું કીધું ખબર છે? મને લલચાવો નહીં. 7 વર્ષનો બાળક ભગવાનને કહે, મને લલચાવો નહીં, મારે કંઈ જોઈતું નથી. જેનું સર્વસ્વ નારાયણ છે એ બ્રહ્મ પાછો પાછે શું જોઈએ? તમારા દર્શનની ઈચ્છા મારી પૂરી થઈ. ભગવાન હજી આગ્રહ ચાલુ રાખ્યો. પ્રહલાદ ભગત છે, વિચાર્યું હું વારંવાર મનાઈ કરું છતાં ભગવાન આગ્રહ કરે છે. મને લાગે છે મારા મોઢેથી ભલે ઇનકાર કરું છું, પણ મારા હૃદયમાં કોઈને કોઈ જગ્યાએ પરમાત્માનો કામનાનો અંકુર થઈ ગયો છે. હે, મેં કીધું ને, તન કી જાને મન કી જાને. પ્રહલાદને એમ તો હું ના પાડું છું અને ભગવાન કહે છે માગ, મને આપજે. શું કીધું? જે માગવાની સદબુદ્ધિ મારામાં નથી એ સદબુદ્ધિ તું મને આપજે. એ વાત કરી. આ છે શરણાગતિ. શંકરાચાર્યએ પણ જ્યારે જગદંબાની પ્રાર્થના કરી ત્યારે શું કીધું? યથા યોગ્યમ તથા કુરુ. તું ઈચ્છે તે થાત ભગવાન, કરવી હાલ અરજી, રઘુવીર તારી મરજી. માનવ જાણે મેં કર્યું, કરતલ દૂજો કોઈ. માનવ જાણે મેં કર્યું, કરતલ દૂજો કોઈ. આદર્યા બધા અધવચ્ચ રહે, હરી કરે સો હોય. શું કીધું? આદર્યા બધા અધવચ્ચ રહે, હરી કરે સૌ કોઈ. કોઈ હી સોઈ જો રામ રચી રાખા, કો કર નરક બહુ દિખાવા. પ્રભુ તું જે કરે મને મંજૂર છે, કારણ કે મને એટલો ભરોસો છે કે તું પણ એ જ કરીશ જે મારા માટે હિતનું હોય. આ પ્રહલાદની ભક્તિ મારી ભલાઈ હશે. ભગવાન નરસિંહ પ્રહલાદને કહ્યું, તારા જેવા નિષ્કામ ભક્તને હું શું આપું? વિચાર કરો કેવી ભક્તિ હશે. બાકી તમને મને ભગવાન મને છોડીએ, હેડો મારા ઘેર, પગલાં પાડો,
આ તો ભગવાનની ગોદમાં બેઠો તો તોય ના પાડી દીધી, કશું જોઈતું નથી. પછી વરદાન આપ્યું, આજે તો મેં તારા પિતાને માર્યો, પણ હવે પછી તારા વંશમાં હું કોઈને મારીશ નહીં. આ વરદાન ભગવાને આપ્યું. કદાચ એવું થશે તો હું શિક્ષા જરૂર કરીશ. હા, શિક્ષા જરૂરી છે. પનિશમેન્ટ ઇઝ વેરી મસ્ટ બી. એના 1000 હાથમાંથી 4000 હાથને રાખી બાકીના હાથ કાપી નાખ્યા, પણ પ્રભુએ એને માર્યો નહીં. ભગવાને બ્રહ્માને બોલાવતા અને ખખડાવ્યા. શું કીધું ભગવાને બ્રહ્માને? આ તમે કેવા કેવા વરદાન આપો છો, મારે કેવા કેવા રૂપ લઈને આવે છે, મારી ઘરવાળી મને ઓળખતી નથી. કારણ કે ભગત જે સ્વરૂપે બોલાવે ને એ સ્વરૂપે ઠાકોરજીને આવવું પડે સાહેબ. અને એમ કહેવાય છે, પછી નારદ યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. ચાતુર્વર્ણ વ્યવસ્થા આવે છે. મૂર્તિ વિજ્ઞાનની વાત આવે છે. માનસી પૂજાની વાત અહીંયા આવે છે. બસ આ માનસી પૂજાની વાત કરીને આજની કથાને અહીં વિરામ આપીશું. ઘણી વખત એવું થાય કે આપણે શિવ મંદિર જવાનું હોય, નિયમ હોય, પણ કદાચ જો મંદિર ના જઈ શકીએ તો શિવની મુદ્રા છે, બધા આમ 2 હાથ કરો, બંદૂક બનાવવા, એને જોડો, આ 2 આંગળીઓ ઊંચી કરો, આ લિંગ મુદ્રા થઈ ગઈ. હા, ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃત. ભગવાનને પ્રાર્થના કરી, માનસી પૂજાનું મહત્વ બતાવ્યું. એક શેઠ માનસીમાં રોજ શીરો ધરાવે ભગવાનને. હો, એ ઠાકોરજી સોજીનો શીરો છે, કાજુ છે, બદામ છે, પિસ્તા છે, ચારોળી છે, બધું ખૂબ સરસ ધરાયું છે. અને એક દિવસ માનસી પૂજામાં શેઠને એમ લાગ્યું કે ખાંડ બહુ પડી ગઈ, લેવા ગયા, ભગવાને હાથ પકડ્યો. વિચાર કરો, માનસીમાં કે ખાંડ વધારે પડી ગઈ. તો પ્રહલાદ ચરિત્રમાંથી આપણે એ જ શીખવાનું છે કે ભગવાન પ્રસન્ન થયા તો પણ ભગવાનને એક જ વાત કરી, તમારા દર્શનની અભિલાષા હતી, આજે પૂરી થઈ ગઈ, મારે કશું જોઈતું નથી. તો આજના આ સત્રને અહીં આપણે વિરામ આપીશું. બપોરના સત્રમાં એ આગળ કથા ચાલશે. વામન ભગવાન બલિરાજાનો ઉદ્ધાર કરે છે અને ત્યારબાદ આવતીકાલે કનૈયો આવવાનો છે, એટલે એના પહેલાં એ રામા અવતાર આપણે કરવો પડે. એ રામા અવતાર પણ આપણે કરી દઈશું. તો મારી વાણીને વિરામ. બોલો ભાઈ, કેવું લાગ્યું? આ બહુ સરસ. વાહ, સરસ તો બનાવવું છે, મારે વધારે સરસ આપવું છે. આપણે જોઈએ કે કથામાં આવ્યું. હેલો બળદેવભાઈ, સોરી, આ ખાલી સરસ ના કહેવાય હો, આવી તાળી ના ચાલે. આમ એવી તાળી પાડો. આ બધા એવું નહીં, મારા નાનામાં નાનો આ યુટ્યુબ જો આપણે બે છે ને છોકરો ભાઈ, એને મારે બનાવવો પડ્યો. બોલો. કાળા પ્રભુ કાના કાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા કામણ ગારા કાન કામણ કઈ કીધું વાલે કામડ બહુ કીધા માખણ ચોરે મોહન ચિત ચોરે રેધા જય કાના કાળા નંદ જસોદા ઘેર વૈકુંઠ ઉતારે વાલે વૈકુંઠ ઉતારી કાલિય મરદન
મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાલા કે મેં નહીં આવે વેદ પુકારે નેતી વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન ભગવાન કી જય કર્પૂર ગૌરમ કરુણાવતારમ હલો. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલો શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય રાજારણ છોડની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય બહુચર અંબે માત કી જય સોમનાથ મહાદેવ કી જય પ્રેમ से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर हरये नमः હરે નમઃ हरये नमः હરે નમઃ હરયે નમઃ હરે નમઃ સૌને બપોરના સુધી જય ગંગા મૈયા કી જય ગંગા મૈયા